પી ગયા એવું મોઢું કરીને બેઠી હો શું થયું હે અરે બેન બધાય હે ને લાલો પિક્ચર જોઈ આવ્યા હે આખા ગુજરાતમાં આપણે જ બે બેનું એવા નમૂના હે કે લાલો પિક્ચર નથી જોયું ઈ તો તારી હાવ સાચી વાત છે પણ બેન એક તો આપણે ગામડું રહ્યું આપણે થિયેટર નંબરે તો આપણને કોણ જોવા લઈ જાય હાવ તારી વાત સાચી હે જ્યાં જોવો અહીંયા લાલો 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 ની જ નકરી વાત થાય હે બહાર નીકળીએ ને એટલે બધાય આપણે પૂછે કે તમે લાલો પિક્ચર જોયું મને તો ના કહેતાય હવે હરમ આવે આમાં ઘરની બહાર કેમ નીકળવું લે બા તમે આવો આવો જય શ્રી કૃષ્ણ બેહો બેહો જય શ્રી કૃષ્ણ કેમ છે બસ મજા તમે ઓચિંતા ના લાલો પિક્ચર જોવા જાવું છે એટલે તમને બે બેનું તેડવા આવી હે હા કૃષ્ણ ભગવાન નું ગુજરાતી બહુ સારું પિક્ચર છે બાબા તમે અમાર ભેગા પિક્ચર જોવા આવો ને હા હે તમને તેડવા આવી તૈયાર થઈ જાવ બા અમને તો એના પિક્ચર જોવાની બહુ એટલે બહુ ઈચ્છા હતી તમે તમારા ભગવાન બનીને આવ્યા હો અમે હજી ઈ જ વાતો કરતા હતા કા હા હા હાલો હાલો તૈયાર થઈ જાવ હા હા હાલો હાલો હા લે બા આવ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં બાર ફોર વ્હીલ જોઈને ભૂમિબેન એટલે મને લાગ્યું કે ભૂમિબેન ના ઘરે કોક મહેમાન આવ્યું હા આરતીબેન માર બા હે ને અમને તેડવા આવ્યા અમે લાલો પિક્ચર જોવા જવાના ટિકિટ બુક કરી કરાવી બા નથી લીધી ના યા જઈને લઈ લે હું ઓહો હો ભૂમિબેન ત્યાં જઈને તમારી કઈ ટિકિટ નો મેળ આવે નહીં હો અત્યારે તો તમે હરેક થિયેટર માં જાવ ને એકેય ટોકી જ બાકી નથી બધા ફૂલ છે તમારે ઓનલાઈન જ ટિકિટ તો બુકિંગ કરાવવી પડે હે હા તો તમે હવે? ક્યાં હાય રે, જવાના હવે? પિક્ચર જોવા ખંભાળિયા ખંભાળિયા તો ભૂમિબેન મારા ઘણા ઓળખીતા હે અને ત્યાં તો મારે ઘણા જાણીતા હે હું જાવ ને ત્યાં પિક્ચર જોવા તો મારે હાટુ આમ સોફા પાથરી દે સોફા હે તો પછી ગઈ તો હાલો ને તમે અમારા ભેગા હા હા હું આવું ખરી ભૂમિબેન પણ હું આવું ને એટલે મારે ભેગા જસુ માસી નહીં કેવું પડે અમે ગમે ત્યાં બે ભેગા જતા હોય ને એટલે એને મૂકીને હું ન આવી શકું પણ આરતીબેન તમે એમ કહી દેજો ને કે ભૂમિબેન ને ઓચિંતાનું જવાનું હતું ને હા, એટલે હું હા. ગઈ એટલે ને દુખેય ન લાગે હા હા એમ કહી દેજો તમે અરે પણ અત્યારે હેને જસુ માસી ને ભેહ દોવા દે હે અને આપણે તો પિક્ચર જોવામાં રાતેય પડી જાય જસુ માસી કાઈ આવે નહીં પણ આ તો અમારે હું ઉપર છલ્લું કેવું પડે ને હા તો કહી દ્યો હા હું એને ફોન કરી દઉં હા હા અને બેન કદાચ જસુ માસી આવે ને તોય ભલે આવે આપણે કઈ ટિકિટ લેવાની નથી હા હા ઈ તો આરતીબેન સમજવાના હે એના ઓળખીતા છે જ ને ભલે ને આવે હા હા કા બા હલો જસુ માસી હા બોલો બોલો એ અમે લાલો પિક્ચર જોવા જવાના તમારે આવવું હા મારે આવવું તો છે આરતીબેન પણ અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી અરે પૈસાની હું તમે ચિંતા કરો ભૂમિબેન ના બા આવ્યા ને ફોર વ્હીલ લઈને આવ્યા હે અને ઈ પિક્ચર જોવા લઈ જવાના હે એમાં તમારે ક્યાં કઈ ખર્ચો જ કરવાનો આવ્યો હું વાત કરો ભૂમિબેન ના બા આપણને પિક્ચર જોવા લઈ જાય હા 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 તો આવવાનું જ હોય ને હું હાવ આમે નવરી હાવ કાઈ મારે કામ નથી હા તો રોડે આવી જાજો હો હા તો હમણાં હું ફટાફટ તૈયાર થઈને રોડે આવું એ આ હારું એ હા હા હું આરતીબેન જસુ માસીએ ના પાડી ને ના ના ભૂમિબેન એની હા પાડી ઈ આવવાના હે તો તમે તો કહેતા હતા ને કે એને ભેહ દોવા દે ની ના પાડે ને અરે એની ભે હવે નથી દોવા દેતી એટલે ઈ હાવ નવરા જ છે બા જસુ માસી આવીએ ને એટલે તમને બહુ મજા આવીએ જસુ માસી ભેગા હોય ને એટલે તમને એવું જ લાગે કે જાણે ટીવી નો ભેગું હોય તમે કોમેડી વિડિયા જોતા હોય ને એવું જ લાગે
જસુમાસી બોલતા બંધ જ ન થાય. ઈ તમને કંટાળો જ નહીં આવવા દે ને. હે હા હા તો હવે તમે તૈયાર થઈને આવો, અમે થઈ જઈએ. હા હા હો એ હા ચાલો હવે બે બેનું જટ તૈયાર થઈ જાઓ. હા હો? હા આરતીબેન તમે આગળ ક્યાં બેહી ગયા? બા ગાડી લઈને આવ્યા હે તેને બેહવા દ્યો આગળ. અરે વધેતા બેન, બા તો ગાડી લઈને આવ્યા. ઈ તો કાયમ આગળ બેઠા હોય ને એટલે હું આજે બેહી ગઈ. હા તો ભાઈ હવે ગાડી જવા દ્યો. હા ભૂમિબેન, હારું થયું નું ટાઈમે પહોંચી ગઈ, નકર તમે હેરાન થવાના હતા. તમે હોય અહીંયા અમે હેરાન થાય જ છીએ. એ ભાઈ ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. એ જસુમાસી, હા વાહે વયા જાવ બા આગળ. પાછળ. હા હા બા પાસે. હા તો હું પાછળ બેસી જાઉં. હા હા વયા જાવ. હવે જવા દ્યો. અરે બા તમે આવ્યા ને તે સારું થયું, તમે અમારા ભગવાન બનીને આવ્યા, નકર અમને કોણ પિક્ચર જોવા લઈ જાય. સાચી વાત છે હો. હા તો હું આ બે દીકરીઓને તેડવા આવી હતી, પણ તોય અમારા નસીબમાં હે ને એટલે અમે આવ્યા. કા હા એ વાત સાચી. ખંભાળિયા આવી ગયું. હા હા ભાઈ, ટોકી ચાગર જ ગાડી ઊભી રાખજો એટલે આપણે હાલવું ન પડે. હા. આરતીબેન હવે તમે જાઓ, તમે કહેતા હતા ને કે તમારે ઓળખીતા હે, ટિકિટ લઈ આવો. હા હા જાવ જાવ. હા ફટાફટ આવજો. એ હા હા હાલો હવે. આવી ગઈ ને ટિકિટ. હા હા બરોબર. આ જે ભૂમિબેન મારા ઓળખીતા અહીંયા નથી, નકર રોજ અહીંયા જ હોય. તો હવે ટિકિટ નો હવે તો ટિકિટ લેવી પડશે. બા પૈસા લાવો. લ્યો બા હજી 1000 રૂપિયા આપો. પૈસા વધારે ભેગા હોય તો સારું ને. હજી હા હા લ્યો જટ આવજો. એ હા હા. મને તો લાગે હે ને આરતીબેન નું કોઈ અહીંયા ઓળખીતું જ નહીં હોય. હા હાવ સાચી વાત છે ને, કોક ઓળખી તો આરતીબેન ને જોઈ જાહે ને તોય ભાગી જાહે. તો એને હું આવા જ કરતા હોય. તાઈ નહીં હું બાને કારણ વિનાનો એનો ખર્ચો કરાવ્યો. એની ટિકિટ લેવાની ને આની ટિકિટ લેવાની. તો અહીંયા નહીં ને હું આવ્યા હવે. ટિકિટ આવી ગઈ. ક્યાં બીજા પૈસા તો દઈ દ્યો બાને. અરે ભૂમિબેન, પૈસા વધ્યા જ નથી. મેં સસ્તી ટિકિટ લીધી હોત ને તો પૈસા વધત, પણ મેં બાલ્કનીની ટિકિટ લીધી. બાની બિચારાની હવે ઉંમર થઈ ગઈ ને, સસ્તી ટિકિટ લીધી હોત તો બાની બિચારાની આમ જોઈ જોઈને ડોક દુખી જાય. કાઈ નો ડૂકે મારી ડોક. આરતીબેન બધું હરખું ને હારું જ કામ કરે, બધાય નો જોવે. હાલો હવે હાલો પિક્ચર જોવા મોડું થઈ ચાલુ જાહે. થઈ ગયું. હા હાલો હાલો હાલો. ટોકીજમાં કેવું અંધારું અંધારું છે. કા હું તો પહેલી વાર આવ્યો, મેં તો આવું કોઈ દી જોયું નથી. હવે હે ને પિક્ચર પૂરું ના થાય ને ત્યાં સુધી કઈ બોલતા નહીં હોય, અવાજ ન કરે, શાંતિથી જોવા માંડો.
બોઈલે જ રાખે, ઘડીક વાર શાંતિ નથી રાખતા. જોવા દ્યો, બીજા બધા જોહે ને કે હે આપણે અહીંયા જોવો શાંતિથી પિક્ચર. જસુ માસી બધાય આપણી હામું જોવે ને, દાંત કાઢે, હવે કઈ બોલતા નહીં હો તમે. હવે હું ખાલી વાત કરતી હતી. પિક્ચર પૂરું ના થાય ને ત્યાં સુધી બોલતા નહીં કઈ. હા આજે છોડો, મદદ માટે કોલ કરો 18001112. પિક્ચર બહુ અસલ હતું. હા મજા આવી. પિક્ચર સારું હતું પણ આ હે ને 25 વર્ષ મોડું આવ્યું. 25 વર્ષ પહેલા આવ્યો જ ને તો તમારા માસા દારૂ જ ન પીત ને અત્યારે તો સુધરી ગયા હોત. પણ આ તો હવે એને લીવરના ફોદા કાઢી નાખ્યા તો એ ફિલ્મ આવ્યું. પણ જસુ માસી તો તમારે આ પિક્ચર જોવાની જરૂર નહોતી ને મારા માસાને પિક્ચર જોવાની જરૂર હતી. પણ જસુ માસી જ પેલા ગમે અહીંયા પોગી જાય, મારા માસાને ક્યાંક જવા દે તો ને, અહીંયા ઈ જ પોગી ગયા. હા સાચી વાત છે. મારા માસા બિચારા પોટલી પીને ઘરનું કામ કરીને હુઈ જાય. હાલો ને મોટરમાં આપણે મોડું થાય. હા હા હાલો હાલો હાલો. વાહ, આપણે પિક્ચર જોવામાં બહુ મોડું થઈ ગયું. હાલો હવે હોટલમાં જમતા જઈએ. હવે હોટલમાં જમવા નથી જાવું, હાલો ઘરે વયા જઈ. કેમ બા, પૈસા પૂરા થઈ ગયા? ભૂમિબેન તો તમારા બહુ વખાણ કરતા હોય કે બા પાસે તો કોઈ દી પૈસા પૂરા જ ન થાય. પૈસા તો મારી પાસે આર્યા ગણાય છે. તો પછી હાલો ને, અહીંયા રસ્તામાં હોટલ બહુ જોરદાર આવે અને ખાવાનું બહુ સારું મળે. અમે તો હાલતા આવતા હોય પણ તમે પાછા ક્યારે આવો? હા સાચી વાત છે. આગળ ઓલી હોટલ આવે ને ત્યાં ગાડી ઊભી રાખી દેજો. બેન, આ બે તો જો આપણા બાને ખર્ચો કરાવે. સાચી વાત છે. પણ આ બેયને હે ને શરમ જેવું જ નથી. હાવ સાચી વાત છે. બા, અહીંયા જમવાનું કેમ જોરદાર હે ને? બા અહીંયા થોડુંક બિલ વધારે આવે પણ ખાવાનું બહુ સારું જ હોય. કા આરતીબેન? ખાવાની બહુ મજા આવે. હવે જમી લ્યો ને શાંતિથી. હવે તમે હા બા ક્યાં ગયા? બા બિલ દેવા ગયા, એના સિવાય કોણ દે? હા સાચી વાત છે. હાલે બેન, મુખવાસ ખા. આ બાએ આવે. હા આવ્યા. હા આવ્યા. હાલો હવે મોટરમાં બેહો, મોડું થાય. હાલો હા હાલો. હાલો. હે બેન, આપણે આ લાલો પિક્ચર જોયું, એમાંથી જીવનમાં ઘણું શીખવા મળ્યું નહીં? હા હો, મેં આ લાલો પિક્ચર જોયું ને મને એટલી ખબર પડી કે કોકનું હારું ઈચ્છે એનું એક દી હારું થાય. ત્યાં એકેય કારીગર નથી ફાવતો. હારા કર્મ કરો એના ફળ મળે, બાકી બાબા કરીને ભેરવી દે પછી એની વારે લાલો નો આવે. હાવ સાચી વાત છે. હા શ્રી કૃષ્ણ સદા સહાય તે. બોલો શ્રી કૃષ્ણ કન્યા.